નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ખેડબ્રહ્મા સંઘ પરિવારના સદસ્યો દ્વારા માણેકનાથ મહંતનું અભિવાદન કરાયું. સમસ્ત રબારી સમાજના માણેકનાથ મંદિર શ્યામનગર ખાતે નવા પધારેલ પૂજ્ય સંત શ્રી સમીર ગિરિજી મહારાજનું અભિવાદન કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખેડબ્રહ્મા અને ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના કાર્યકર્તા દ્વારા પૂજ્ય સંતના દર્શન કર્યા અને પૂજ્ય સંત દ્વારા હિન્દુત્વના વિષયમાં કાર્યકર્તા બંધુઓને ખૂબ જ સરસ માર્ગદર્શન મળ્યું. પૂજ્ય સંતને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું અને 8/9/2024 રવિવારના સાંજે સવારે 9 કલાકે વડાલી પ્રખંડ હિન્દુ સંમેલન થવા જઈ રહ્યું છે. તેનું આમંત્રણ પૂજ્ય સંતને આપવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન માણેકનાથજીની સાંજની આરતીનો લાભ લીધો. આ કાર્યક્રમમાં સહભાગી થનાર કાર્યકર્તા બંધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી હરપાલસિંહ ચૌહાણ, ભારત વિકાસ પરિષદના શ્રી હસમુખભાઈ પંચાલ, પ્રાધ્યાપક શ્રી ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ, શ્રી માલજીભાઈ દેસાઈ પરસોડા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી શ્રી ચેતનભાઈ ધોળુ, જિલ્લા સહમંત્રી પરેશભાઈ સોલંકી, જિલ્લા સેવા પ્રમુખ મણિધરભાઈ સુથાર, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી અતુલભાઈ ગાંધી, શ્રી બાબુભાઈ પરમાર, જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી કુણાલભાઈ પંચાલ, શ્રી તુષારભાઈ સુથાર, ક્રિશભાઈ જોશી, કનકભાઈ જોશી વગેરે જોડાયા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.